હેલો, ડોક્ટર વૈષ્ણવી મોદી this side, your dermatologist. તો આજે વાત કરીશું 5 myths or false thing about the acne and the science behind it. તો first myth is that acne is caused by poor hygiene. No, it is not. In fact, overwashing will cause ઇન્ક્રીઝ ઇન્ફ્લેમેશન. મતલબ તમે વધારે વોશ કરો છો તો રેડનેસના ચાન્સીસ વધી જશે, તમારા બેરિયર ડેમેજ થવાના ચાન્સ વધી જશે. એકને મોસ્ટલી ઇન્ટરનલ ફેક્ટર્સથી થાય છે. ઇટ ઇઝ નોટ બાય પુઅર હાઇજીન. સેકન્ડ મિથ ઇઝ એકને ઇઝ ઓનલી ફોર ટીન્સ. મતલબ 14 થી 20 વર્ષના બાળકોમાં તો થાય, નોર્મલ છે. નો, આઈ હેવ સીન પેશન્ટ એટ ધ એજ ઓફ 50. 50 વર્ષે બી એકને થાય છે, 35 યર્સે પણ એકને થાય છે. So it's your hormones, it's your diet, it's your pollution. બહુ જ બધી વસ્તુઓ મેટર કરે છે. થર્ડ મિથ, toothpaste or garlic can cure acne. Are you serious? Toothpaste is to clean your oral hygiene and garlic is to increase your immunity. It is not topically આપ લગાવશો તો કંઈ થવાનું નથી. So keep it out of the way. In fact, એનાથી તમારી સ્કિન ઇરિટેટ થઈ શકે છે, વધારે બગડી શકે છે. ફોર્થ ઇઝ નેચરલ ક્રીમ્સ ઓર વેગન ડાયટ્સ કેન ક્યોર ધી એકને. મેં બહુ બધા પેશન્ટ જોયા છે, મેડમ મેં તો એલોવેરા બી લગાવી દીધું, મુલતાની મીઠી બી લગાવી દીધી, પણ મારું એકને નથી જતું. ડિયર, નાવ યુ આર સ્ટેઇંગ ફાર ફ્રોમ ધી નેચર. અત્યારે આપણે એવી સિટીમાં છીએ કે જ્યાં ઓલરેડી આપણે નેચરથી દૂર રહીએ છીએ. સો ડોન્ટ થિંક ધ નેચરલ વસ્તુ તમને ક્યોર કરી દેશે. ઇનફેક્ટ ઇટ વિલ બી ઇરિટન્ટ ફોર યુ. ઓકે, નાવ ધ લાસ્ટ, ફિફ્થ ફેક્ટ, એકને ઇઝ કોન્ટેજિયસ. મતલબ કે એ મને એક ઇન્ફેક્શન છે અને એ બીજામાં બી થશે. નો, તમે કોઈ એકનેવાળા પેશન્ટનો ફેસ ટોવેલ યુઝ કરશો તો તમને એકને નથી થઈ જવાના, પણ એકનેવાળા પેશન્ટને સેકન્ડરી ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે હોય છે. સો ઇટ્સ અ મિથ. તો આજે આપણે ડિસ્કસ કર્યા 5 મિથ્સ. અગર એના વિશે તમને વધારે ડિટેલ્સ જોઈએ તો યુ કેન કમેન્ટ ઓર મેસેજ. થેન્ક યુ, બાય.